દીકરી ભણાવી આયા ગુંદાવાળા મેડીમાં તમારી શક્તિ ભક્તિ જી મળે ઈ આપો. એટલે શેના માટે? મા બાપ વગરની દીકરી. મા બાપ વગરની દીકરી? હા. કઈ જગ્યાએ પરણાવવાની? આયા ગુંદાવાળા મેડીમાં તૈન. સોય તો મોમેડિયન. દીકરી તો હિન્દુની. મેન માનવતા હે. મેન એના પછી અમે એવો વિચાર કર્યો કે મા બાપ વગરની દીકરીઓ પરણાવી તો ખીચામાં આપણી પાસે પૈસા હોય ને આપણે વિચારીને એ વાત અલગ છે, પણ ખીચામાં એક રૂપિયો ન હોય અને છતાં આવો વિચાર આવે ને એ આવી ભગવતીના પ્રતાપ કે માનવતા કેટલી હશે. કેમ કે મા બાપ વગરની દીકરી માટે થઈ આ જો ભણવાનું ભણીને પછી આવીને જો આ ઉઘરાવા જતો હોય ફાળો તો આ મોટી વાત કહેવાય. અને અહીંયા એક તો આના ઉપરથી આપણને ખબર પડે કે અહીંયા કોઈ નાત જાતના વાળા નથી કે કોઈ ભેદભાવ નથી. તું કેટલા ટાઈમથી અહીંયા દરરોજ ઉભો રહેશ? આ બાજુ આ ધાંગધ્રાની આર્મી હો. આર્મી ક્યાં છે ને? હા, ધાંગધ્રા હું લેવા નામ પડ્યું ખબર હે? કેમ કે ધાંગધ્રા, ધ્રાંગ એટલે પથ્થર અને ધરા એટલે કે આ ભૂમિ, પથ્થરોની ધરા એટલે કે ધાંગધ્રા, એટલે આને ધાંગધ્રા નામ પડ્યું. અને આ આમ તો આપડા ઝાલાવાડમાં જ આવે. આ શું કરે ઓલી બાજુ? આ લોકો શેના માટે ઉઘરાણી કરે છે? જોવી હા કઈક શેના માટે ને કઈક કરે મિત્રો, આગળ જોવી આપણે કે શું હે, એનું છે આપણે શેના માટે હે એ આપણે જોવી. પૂછી દો. આગળ 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 લઈ લે, ઓલા છોકરાને પૂછી આપણે આને પૂછી કેમ. અને દીકરી ભણાવી આયા ગુંદાવાળા મેડીમાં તમારી શક્તિ ભક્તિ જી મળે ઈ આપો. એટલે શેના માટે? મા બાપ વગરની દીકરી. મા બાપ વગરની દીકરી? હા. કઈ જગ્યાએ પરણાવવાની? આયા ગુંદાવાળા મેડીમાં તૈન. 3? હા. કેટલું આપવાનું? તમારે જે મળે. હોય તું ભણતો નથી હા. તો આ ક્યારે કરવાનું? ઈ સેવા માટે કરું. સેવા માટે? કઈ જગ્યાએ? આયા ગુંદાવાળા મેડીમાં. એવું એમ ને? તો અમે દર્શન કરવા જઈએ કી? હા જઈ શકો. હાલ હાલ. રાજી કઈ જગ્યાએ મને બતાડીશ હવે? અહીંયા હા. બેહી જા, હાલ ગાડીમાં બેહી જા. પાછળ ખોલાવ. આ બધા એ ઘણા યુવાનો હોય મિત્રો, આ જોઈએ રસ્તા વચ્ચે જો આ ગાડીઓને ઉભી રાખે છે. સાંજનો સમય છે. વાહ, એક મોટી વાત કહેવાય. તો મિત્રો આપણે હવે જઈ છોકરા કઈ બાજુ આવ્યું? અહીંયાથી સીધી સીધી જાવ દો. અહીંથી સીધે સીધી? કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, તો આપણે જઈએ. આ છોકરો કે છે કે કોઈ 3 અનાથ મા બાપ વગરની દીકરીના લગ્ન કરાવવાના છે, એના માટે આ લોકો ફાળો ઉઘરાવે છે. તો આપણે જઈએ કે શું છે હકીકતમાં, અને આ સાચું છે કે પછી એમના ઉભા છે, આપણે જોઈ અને અહીંયા દર્શન કરી. તો ચાલો કેજે હો અમને. હા. અહીંયા આગળ આવતો રાખ, આપણે અહીંયા આવતો રાખ. કેટલા ભણે છે? કેટલું ભણે? 3જું ભણે. તો 3જું ભણે તો એ અહીંયા કઈ રીતે? અહીંયા આવતો રાખ. પેલા આગળ આવતો રે. હા બસ. હા બસ. અહીંયા બેહી જા. અહીંથી કેટલું આગું છે? અહીંયા સેજ આગળ જાવ દો ખાલી. સેજ આગળ. હવે આંબલા પાસે ઊભી રાખ દો ને. અહીંયા રાખ દે. હા, જો અહીંયાથી જઈ જવા. આ મેરડી માનું મંદિર છે. હા, અહીંયા મેડી માનું મંદિર. કાંઈ વાંધો નહીં, હાલો ગાડી પાર્ક કરી દે. ગાડી પાર્ક કરી દે. કઈ બાજુ બેટા? આ બાજુ આવો. આ બાજુ? હા, અહીંયા. હાલો જો કાચ ચડાઈ દેજો ઓલી બાજુ. વાહન આવે, આમ ધ્યાન રાખજે. કાચ ચડાઈ દે. આયા મેરડીમાં હે? હા, અહીંયા મેડીમાં મંદિર. તો આ કઈ જગ્યા? આ કોઈને એકતા આ તીનો તો છે આમ આમે મને એવું રે આમ. એક આમે મને નથી. મંદિર ગુંદાવાળા. અહીંયા મામાદેવનું મંદિર છે. તમે દર્શન કરી લો. અહીંયા પણ બહુ જૂનું લાગે. આ મિત્રો તમે જોઈ રહ્યા હો, અહીંયા મામાદેવનું મંદિર પણ છે. આ કેટલા ટાઈમ થી બટા? ઘણા ટાઈમ થી. હા. અને ઓલું મેરડીમાનું મંદિર? ઈ આઈડી. હા. હાલો અહીંયા તમને. હાલો. કેટલા ટાઈમ થી આ ઉઘરાવો બધું? 1 મહિના જેવું. 1 મહિના. કઈ જગ્યાએ બતા?
તો મિત્રો આ તમે જોઈ રહ્યા હો આ મેલડી માનું મંદિર છે. આનો શું નામ છે? ગુંદાવાળા. ગુંદાવાળા મેલડી. એટલે આના માટે તમે અહીંયા ફાળો ઉઘરાવતા હતા? મારો ઉપરો હતા. મા બાપ વગરની બેન દીકરી બનાવી. એવું એમ ને, કઈ વાંધો નહીં. તો મિત્રો પેલા આપણે દર્શન કરી લઈએ અને અહીંયા કોઈ મોટા હોય એમને પણ પૂછી લઈએ, કારણ કે આ ભણવાની ઉંમરમાં જો ભણીને આવીને થોડો ટાઈમ ફાળો ઉઘરાવતો હોય તો એ બહુ મોટી વાત ગણાય. કારણ કે અત્યારે બધું ધર્મનું બધું તેમ બને એમ ઓછું થતું જાય છે. પણ આવડો છોકરો જો આટલું સમજદાર હોય તો કંઈક તો હશે. તો આપણે જઈએ પેલા દર્શન કરી લઈએ અને કોઈ હોય તો એની હારે વાત કરીને આ સત્ય છે કે આ ઉઘરાવે એનું પૂછીએ. ચાલો. તો મિત્રો આ જોઈ રહ્યા એ ગુંદાવાળા મેલડી માં છે. આ છોકરો અહીંયા આ માતાજીના ઓલા પ્રતાપથી. હા, તો પેલા તમે દર્શન કરી લો, પછી આપણે થોડી ઘણી વાતો કરીએ. નાનો હે ઈ કે આવ્યો ઈ ગુંદો. ઉભર ઉભર. તો દીકરા ગુંદાવાળા મેલડી માં કેમ કહેવાય? આ ગુંદો હે એટલો જો. આ ગુંદો હે. હા હા હા, ગુંદો હે. આ ગુંદો હે એમ ને? હા, એટલે ગુંદાવાળા મેળીમાં. એવું છે એમ ને? તો મિત્રો અહીંયા મારા હિસાબથી તો આ ગુંદો ક્યાંક મોટો હશે, પણ સમય જતા કદાચ કઈ થયું હોય ને, અને એટલે આ નવેસરથી કદાચ ગુંદો વાવ્યો હશે. કારણ કે ગુંદાવાળા મેલડીમાં જે તો વર્ષો પુરાણું મંદિર હશે, પણ સમય જતા એ ગુંદો કાં પછી ગમે ઈ ઘટના બની આપણને નથી ખબર, પણ આ નવો ગુંદો અહીંયા વાવેલો છે. આપણે એ બધી માહિતી અહીંયા લઈએ. તો ચાલો અહીંના ભુવાજી કે કોણ છે એની હારે વાત કરીએ. કોણ છે? આ બધા વડી. જય માતાજી. તો મિત્રો આપણે આ ધાંગધ્રાની જોરાવર ઝાલાવાડની ધરતી પર આવેલું આ ધાંગધ્રા શહેર, અને આપણે સુરેન્દ્રનગર થી આ બાજુ આવતા હતા તો આ દીકરો કઈક પરમાર્થના કામ માટે માંગતો હતો, એટલે આપણને એમ થયું કે જગ્યા શું એ સાચું છે કે એના માટે આપણે આવ્યા છીએ. આ જગ્યા છે સુરેન્દ્રનગર ધાંગધ્રા રોડ પર આવેલી છે, અને આ મેલડી માતાનું નામ છે ગુંદાવાળા મેલડી માતાજી. તો આપણે અહીંયા આવ્યા, પેલા બધાને મળી અને શું આ સત્ય છે, એની પાછળનું કારણ શું છે, આ માતાજી કેવી રીતે અહીંયા બેઠા, થોડી ઘણી આપણે વાતો કરીએ. તો જય માતાજી. તો અહીંયા કરતા હતા કાંઈ વાંધો નહીં. આપણે દેવી અહીંયા આવતા રહો. તો મિત્રો અહીંયા 18 વર્ષના લોકો સાથે છે, અને આપણે આ બધું જોયું એટલે લાગ્યું કે અહીંયા આવી અને દર્શન કરીને આ પાછળ શું કારણ છે એ બધી થોડી ઘણી વાતો કરીએ. તો જય માતાજી. તમારું નામ? બટુકભાઈ. બટુકભાઈ. માતાજી આયા કેવી રીતે બેઠા આયા? આ ચાવડા પરિવારના માતાજી છે, હા હા. ગુંદાવાળા મેલડી. તો અહીંયા ગુંદાવાળા મેલડીમાં તરીકે કેમ ઓળખાય છે? હા, ગુંદાવાળા મેલડીમાં એક અહીંયા પેલા વાડી હતી હા, અને એની અંદર ગુંદો હતો. હા. ગુંદાનું ઝાડ જેને કહેવાય હા, આપણે. એ ગુંદો સહિત માતાજી ત્યાં બિરાજમાન. હા, બરોબર. પાછળથી આ વાડી વેચાઈ ગઈ અને જીન થયું. પછી વખતો વખત ગુંદો લુપ્ત થઈ ગયો સાવ, અને સમય જતા હમણાં છેલ્લા 1.5-2 વર્ષથી એ ગુંદો ફરી પાછો એમને એમ ચાલુ થઈ ગયો છે ઉગવાનો. એટલે અત્યારે અમે જે ગુંદો જોયો એ એમ નામ એની મહેતા એની ફરીથી મહેતા. હા ફરીથી હા, જાગૃત થઈ ગયો છે. હા, ઈ તો એક આમ કેવું પડે, કેમ કે નકર બી નાખો તો કદાચ ઉગે, પણ આ એમ નામ થાય માતાજીનો માતાજીનો જ પ્રતાપ પ્રતાપ છે ઈ. પ્રતાપ ગણાય. એટલે એનું ગુંદાવાડી નામ પડ્યું. અને આ માતાજી અહીંયા જ બેઠા પહેલેથી? પહેલેથી જ છે. હનુમાન કેટલો લગભગ 250 વર્ષની આસપાસમાં ઓહો, માતાજી 250 બેઠેલા છે. લગભગ આ ચાવડા પરિવારની 7મી પેઢી 8મી પેઢી સુધીનો કોઈ ઓલું નથી. એ હા. પહેલાના હોઈ શકે. એવું અંદાજે 250 વર્ષ તો ખરા. હા. એટલે પેલા માતાજી બીજે ક્યાંય બેઠા હતા કે? હા, ટીકર થી એમના માતાજી છે હા, અને એ અહીંયા લાવેલા. ટીકરથી. અને પછી અહીંથી પછી બીજે ક્યાંય બેઠા હોય કે? અહીંથી પછી
ચાવડા પરિવારે છે ને એમના પોતાનો મઠ બનાવ્યો હા અને ત્યાં લઈ ગયા એવું કહે છે. પણ આ વસ્તી અને ઈ વસ્તી હજી આજની તારીખે એટલું ને એટલું ભાવથી અને ઓલી ધાર્મિક ઓલાથી માને છે. અને લોકો પણ શહેરના અને આજુબાજુના ગામના પણ અહીંયા આવે છે. મતલબ 18 નાતના અહીંયા આવીને બધા જ વર્ણના અહીંયા માતાજીને પૂરા ભાવથી ભજે. એટલે આ બધા અત્યારે આટલા બધા કામ કરતા હતા મેં જોયું આ બધું. એટલે આ લોકો એમના સ્વયંભૂ આયા હે કે આ હા. કઈ સેવકો કઈક આવી રીતે કે ના, કોઈ પણ જાતની એને નિસ્વાર્થ સેવા છે. હા. અહીંયા 365 દિવસ દરેકે દરેક આ સેવકો સેવા કરે છે. બરોબર, ચકલાને ચણ નાખવું, પારેવાને, ખિસકોલીને, એ બધી જ જાતનું કાર્ય, પાણીનું કુંડા ભરવા, પછી વાર તહેવાર, ગણેશોત્સવ, નવરાત્રી, એવા દરેક તહેવારોમાં પૂરેપૂરા જોશથી અને ભાવથી એટલે આ માતાજીનું એક મંડળ ગ્રુપ જ લાગે છે. ગ્રુપ જ છે, એવું છે ને? કાયમી ગ્રુપ છે. હા અનુમાન કેટલા સભ્યો છે? અત્યારે હાલમાં 63 છે, પણ જ્યારે જ્યારે કોઈ પણ આવો અવસર હોય હા ત્યારે આટલા એરિયાના બધા એક જણ સાથ સહકાર આપે છે કાયમી. હા. એટલે આમાં જગ્યા કઈ ગણાય આવી રીતે? આ ઝાલાવાડ ગ્રાઉન્ડ છે હા. એની સામે જીન છે, ઘનતા જીન કરીને ઓળખાય છે આ જગ્યા. હા અને એમાં ગુંદાવાળા મેળવીમાં બિરાજે. એવું છે એમ ને? અને અહીંયા કાયમી કોણ સેવા પૂજા આ બધા તો કરતા જ હોય દરેક કદાચ. ના, અહીંયા કોઈ બંધાયેલા પૂજારી નથી. એવું એમ ને? દરેકે દરેક સેવક ભાવક આરતી પૂજા, સાફ સફાઈ, હા પાણી, ચોખ્ખાઈ બધું જ કરે છે. તાવા હોય કે કોઈની પ્રસાદી હોય તો દરેકે દરેક કામમાં એને આ બધા સેવકો, સ્વયંસેવકો હાજરી આપી એનું કામ સરળતાથી થાય એ રીતે કરી આપે. એટલે અવારનવાર અહીંયા તાવા ચાલુ જ હશે ને? તાવા કન્ટિન્યુ ચાલુ હોય. હા આમ દૂર દૂર થી કેટલું માણસો કદાચ આવતું હશે માતાજીના દર્શને? મુંબઈ થી પણ આવે છે, ઓહો. અમદાવાદ થી પણ આવે છે, સુરેન્દ્રનગર થી પણ આવે છે. હમણાં 3 દિવસ પહેલા જ એક 15 થી 20 જણનું ગ્રુપ આવ્યું હતું હા માતાજીને માનવા વાળું, હા અને એમણે કીધું છે કે આ કાર્યમાં અમે પણ સાથ આપો. ઓહો. એક મોટી વાત કહેવાય. એટલે મારા મામાનું ઘર આયા, એટલે હું કદાચ નાનો હતો ત્યારે ઘણી વાર આવી ગયો હું. ત્યારે મોટું ઝાડ હતું ને દેરી હતી એવી રીતે. અત્યારે તો ઘણો બધો સુધારો પણ થઈ ગયો છે. એટલે આયા પેલા ને અત્યારમાં ફરક શું છે? પેલા ડેરી આવડી મોટી હતી જ નહીં, હા નાની જેવી હતી, હા. ધડુલો કહેવાય છે એને જૂની ભાષામાં. હા એ ટાઈપમાં જ માતાજી બેઠા હતા. હા સમય જતા સેવકોની અને ભક્તોની લાગણી અને એમના જે કઈ દાન કે જે કઈ સહયોગથી વિકાસ થતો આવે છે. અને આવા કાર્યો, સેવાના કાર્યો ચાલુ જ છે. આટલો સુધારો વધારો આમ કેટલા 1-2 વર્ષમાં 5 હા. વર્ષમાં? છેલ્લા 1.5-2 વર્ષમાં બધું સુધારો છે. હજી આગળ પણ વિચાર હજી આગળ પ્લાનિંગ છે કે વધુ ને વધુ સગવડતા ઊભી થાય અને આગળ આ જે ખુલ્લા ચોકમાં માથે છાપરું કે ડોમ બને હા. એવી બધાની લાગણી. એવું એમ ને? અને આ બધા લોકો અહીંયા સેવા કરતા હતા, એટલે આમ બીજી આ આવડું મોટું ગ્રાઉન્ડ છે, બીજી પણ અહીંયા કઈ સેવા એવું કઈ થાય? હા, અહીંયા જાહેર અમારે નવરાત્રી હોય કે પછી માતાજીનું મંડળ રમાડવાનું હોય કે પછી રમેલનો કાર્યક્રમ હોય માતાજીનો, ત્યારે આ ગ્રાઉન્ડમાં જ રાખવામાં આવે. અનુમાન કેટલા માણસો ભેગા થતા હોય કે દરેક અવસરે મિનિમમ 10,000 માણસો તો હોય જ છે. 10,000 માણસો? તો અત્યારે અમે આવતા હતા એટલે અમને ખબર નહોતી કે અહીંયા, કેમ કે આવી રીતના મંદિર છે અહીંથી આવતા. ઓલી બાજુથી એક વાર તો આવ્યો હતો, પણ ઘણા સમય પછી આવ્યો હું. ત્યાં છોકરો રહ્યો અહીંયા ફાળો ઉઘરાવતો હતો, એટલે મને એમ થયું કે લાવ અહીંયા જાઉં અને આ શું કારણે ફાળો ઉઘરાવે છે. એટલે ઈ કે અહીંયા કે 3 દીકરીઓના કે નિરાધાર જેના મા બાપ નથી, આધાર હોય એને તો વાંધો નથી, પણ નિરાધાર જેના મા બાપ નથી એવી દીકરીઓ માટે આ લોકો ફાળો ઉઘરાવતા હતા. એટલે થયું કે લાવ અહીંયા દર્શન કરી આવું ને શું આ સત્ય છે કે પછી, એટલે આ વાત સત્ય છે ને? હા, 100% સત્ય છે. અને દરેકને, તમને તો કહું જ છું, હા પણ જે આ વિડીયો જોવે કે જેને જેને માહિતી મળે એને આ ગ્રુપ તરફથી એમના વતી હું બધાને આમંત્રણ આપું કે આવો, સાથ સહકાર આપો અને જાતે નિહાળો આ સેવાનું કાર્ય કઈ રીતે કરે છે આ લોકો, એ પણ તમે જાણો. અને તમે પણ ભવિષ્યમાં આવું કંઈક કાર્ય કરો જેથી સમાજને મદદરૂપ થાવ. હા બધા તોય આવતો રહે.
તારું નામ શું હે? સોય સોહિલ. હા સોહિલ તો મોમેડિયન. તો મોમેડિયન છતાં તું માંગેશ દીકરી તો હિન્દુની. મિત્રો આ એક મોટી વાત કહેવાય. જો આવડા દીકરામાં ધર્મ પ્રત્યે તો ધર્મની ઓલી નથી, મેન માનવતા હે. મેન એના અંદર માનવતા કેટલી હશે, કેમ કે મા બાપ વગરની દીકરી માટે થઈ આ જો ભણવાનું ભણી પછી આવીને જો આ ઉઘરાવા જાતો હોય ફાળો, તો આ મોટી વાત કહેવાય. અને અહીંયા એક તો આના ઉપરથી આપણને ખબર પડે કે અહીંયા કોઈ નાત જાતના વાળા નથી કે કોઈ ભેદભાવ નથી. તું કેટલા ટાઈમ થી અહીંયા દરરોજ ઉભો રહેશ? 2 મહિના 2 મહિનાથી ભણીને આવીને પછી અહીંયા ઉભો રહે. હનુમાન કેટલો ફાળો દિવસમાં ઉઘરાવી દે? 1-3 હજાર એટલા વધી જતા હશે. અંદાજે મને ખબર એવી નથી. એટલે તને આમ અંદરથી થયું કે કોઈ ઊભું રાખ્યો તને? અંદરથી થયું કે હું ફાળો ઉઘરાવું. હા, તો આ બધા લોકો જોવે છે એમને તું શું કહીશ? એમને કહીશ કે સાથ સહકાર આપો અને સેવા કરો અને અહીંયા આવો. અને એ દીકરી ત્રણેય દીકરીના મૂળ લગ્ન આપણે અહીંયા કરાવવા જ છે, હા. ગમે એ થાય. એક આ બહુ મોટી વાત કહેવાય, કેમ કે આવડો છોકરો આટલું ઓલું એના અંદરથી, કેમ કે આને કઈ બોલવાની એવી કઈ ઓલી નથી, ફેક્ટરી જ નથી કે હાલો આમ તેમ બોલીને કદાચ, પણ આના અંદર હે તો આપણા દિલમાં પણ કઈક એવી હોવું જોઈએ. તો હું બધાને ખાલી એટલી નમ્ર વિનંતી કરીશ કે આવડું મોટું ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યું છે આ ધાંગધ્રાની પબ્લિક, અહીંના લોકો, આ ગુંદાવાળા મેરડી માતાજીના સભ્યો, ટીમ જે રાત દિવસ મહેનત કરીને ફાળો ઉઘરાવે છે, આ એક બહુ મોટી વાત કહેવાય. અને આપણેથી બનતી એટલી આપણે પણ સેવા કરવી જોઈએ. જો તમે પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા માંગો, કદાચ તમને એમ અંદરથી થાય કે આ મા બાપ વગરની દીકરીને મારે પણ કંઈક દેવું છે, કેમ કે જેને ઉપર નીચે કોઈ હોય ને એને તો કંઈક વાંધો જ નથી, કેમ કે એમને તો ખબર છે, પણ આને નથી મા કે નથી બાપ, અને આવી દીકરીઓને દેવું એ બહુ મોટી વાત છે. અને મિત્રો એક વાત એ છે કે અહીંયા વધુ ભાગના જે સેવકો છે ઈ સમાજની દીકરી નથી. નકર કદાચ એમ થાય કે અમારા સમાજની દીકરી એટલે અમારે આ કરવું પડે, પણ એવું નથી. દાખલો તમારી સામે છે. આ મોમેડિયન નો છોકરો થઈને જો આવી રીતે એને માનવતા, આ એક મોટું એક ઉદાહરણ આ એક પૂરું પાડ્યું છે. અને હું તો બધા લોકોને બસ એટલું જ કહીશ કે ફૂલ નહીં તો ફૂલની પાખડી તમારાથી બનતી મદદ કરી શકો છો. અને તમને એમ થાય કે બીજું કરિયાવર કઈ દેવો છે તો પણ દઈ શકો છો. અને આ મંદિરે તમે રૂબરૂ મુલાકાત લઈને, એવું નહીં રૂબરૂ આવીને તમે અહીં આવીને ખાતરી કરી શકો છો. તો થોડી આ વિશાલભાઈ થોડી ઘણી વાત કરીએ. તો મિત્રો આપણે પહેલા તો આ બધી વાત કરી, પણ આવો એક વિચાર આવો એ એક ઉમદા વાત છે, કેમ કે બધાના મગજમાં આવું ન આવે, કેમ કે ધંધાથી કંટાળી ગયા હોય, આમ તેમ ઘરની જિમ્મેદારી હોય ને અત્યારે કોઈની પાસે સેવા કરવાનો ટાઈમ નથી. કદાચ પૈસા દેવા વાળા દઈ દે, પણ સેવા કરવી એ બહુ મોટી વાત છે. ત્યારે આ વિચાર કોને આવ્યો આવો એ આપણે પૂછીએ. તો મેન આ વિચાર કેને આવો આવ્યો કે આવું બધું કરી આપણે? મારું નામ વિશાલ ગમારા છે. એટલે અમે 1-2 વર્ષથી અમે આવી છીએ બધા સેવકો, જે બને તે મહેનત કરી છીએ, રમેલ માતાજીના પ્રોગ્રામ ને બધું કરી છીએ. પછી અમે એવો વિચાર કર્યો કે મા બાપ વગરની દીકરીઓ પરણાવી તો. પછી આ બધા અમારા જે હરિભક્તો છે એમને બધાને વાત કરી અમે કે ભાઈ આપણે દીકરીઓ પરણાવીને આપણે ઉઘરાણામાં ઉભા રહી તો બધા કે કઈ વાંધો નહીં, આપણે સેવા પૂજા કરી ને ઉઘરાણામાં ઉભા રહી આવી રીતના કરીને મા બાપ વગરની દીકરી છે 3 એને લગ્ન કરાવી એમ. એટલે ક્યાંય જાતા હતા તો આવો વિચાર આવ્યો કે કોઈ છોકરી મહિલી સામું દેખાણી તો આમ કેવી રીતે એવું થયું? ના એવું નથી. અમને માતાજીના એવો ભાવથી જ આવ્યો વિચાર કે મનમાં કે મા બાપ વગરની દીકરી પરણાવી એમ. એવું અંદર મતલબ બેઠા હતા ને એવો વિચાર આવ્યો કે આ 3 દીકરીઓ આપણા ઇલાકામાં એરિયામાં છે તો આપણે કઈક આપણેથી યથાશક્તિથી મૂળ આપણે કઈક કરવું જોઈએ એમ. હા, એવી રીતે એમ વિચાર આવ્યો એમ. અને કદાચ કોઈ લોકોને અહીંયા દાન દેવું હોય તો કઈ રીતે દઈએ કે? તો અમારો એક સંપર્ક નંબર આપેલો છે, બેનો ભાવેશી અને મારું નામ વિશાલ ગમારા, બેનો સંપર્ક નંબર આપેલો છે બોર્ડમાં, એ રીતના કરી શકો છો. અને સ્કેનર કહો તો સ્કેનર પર મૂકી શકો. તો મિત્રો અહીંયા નંબર પણ હું નીચે આપી દઈશ અને સ્કેનર પણ આપી દઈશ. જો કોઈ લોકોને એમ થાય કે મારે દાન દેવું, મિત્રો આ દાન માટે નથી, એમનો આ એક ઉમદા વિચાર, આ એક સંદેશ. હું અહીંયા આવ્યો, મને બીજું તો બધું ઠીક, પણ આ એક સંદેશ રહ્યો ને એ બહુ પહોંચાડવા લાયક છે. કેમ કે અત્યારે કોઈની પાસે ટાઈમ નથી, મેં પહેલા કીધું એમ, પણ આવો વિચાર આવ્યો અને એને વિચાર તો આવે પણ અમલ કરવો ને એ બહુ અઘરી વાત. અને ખીચામાં આપણી પાસે પૈસા હોય ને આપણે વિચારીને એ વાત અલગ છે, પણ ખીચામાં એક રૂપિયો ન હોય અને છતાં આવો વિચાર આવે ને એ આવી ભગવતીના પ્રતાપ કહેવાય. આના હિસાબે જ આવો વિચાર આવે, કેમ કે હે નહીં ને છતાંય કરવું છે.
અને ઈ એક એમની બીજી એક વાત ઈ કે એને અંદરથી એવો વિચાર આવ્યો તો આ બધું એક આવડું મોટું ગ્રુપ છે, 63 જણાનું એમ કઈ ગ્રુપ છે આવડું, અને એક આ સંપ કહેવાય 63 જણાનું ગ્રુપ, અને એ પણ સાથે હળી મળીને કરવું. અત્યારે કોઈની પાસે એકતા નથી, બધું છે પણ ફલાણો આમ લુકડો આમ એવી રીતે કોઈની પાસે આઘાપાછી કરવાનો ટાઈમ છે, છતાં આવો ઉમદા કાર્યમાં કોઈ સાથ સહકાર નથી આપતું. પણ આ ધાંગધ્રામાં આ ગુંદાવાડા મેરડીમાંનું મિત્ર મંડળ જે 63 લોકોનું છે, જે એકતાથી કામ કરે છે, અને વિશાલભાઈ વિચાર જેવો રજૂ કર્યો તો બધાએ તરફ એક્સેપ્ટ કરી લીધો, કઈ વાંધો નહીં, અમે બેઠા છીએ ને આપણે કઈ કરશી. કારણ કે પૈસા નથી છતાં એવું મનમાં વિચારી લીધું કે ના કરવું હોય એટલે કરવું હોય. એ ઉમદા એક વાત. અને કદાચ મને એવો પણ વિચાર આવ્યો કે આ સોશિયલ મીડિયાના તમે બધે હો, હવે 1-2 મહિનાનો ટાઈમ રહ્યો એટલે ટૂંકો ગાળો કહેવાય, અને ટૂંકા ગાળામાં બધું ભેગું કરવું ની બહુ અઘરી વાત. મિનિમમ ખર્ચો કેટલો હશે તમે આમ નક્કી કર્યું હશે? મિનિમમ 6 થી 7 લાખ રૂપિયા ખર્ચ છે. 6 થી 7 લાખ રૂપિયા ખર્ચ. તો તમે આ કેટલા ટાઈમ થી મૂળ ઉઘરાવો? 1.5-2 મહિનાથી થોડું આવે ઉઘરાવા, 2-3 4 જે આવે. તો અત્યારે અનુમાન ફંડ કેટલો થયો છે ભેગો? લાખ રૂપિયાની આસપાસ થયો. લાખ રૂપિયાની? લાખ રૂપિયાની આસપાસ થયો, મતલબ હજી ઘણું બધું બાકી. એટલે તો તમે સોશિયલ મીડિયામાં કેમ આગળ નો પેલા દીધું એમ? એટલે અમારે માતાજીની કે એને તરફથી થઈ જાય બધું, માતાજી ભગવાન ભરોસે એમ. હા, એ વાત પણ એક મિત્રો છે, કેમ કે અમે આમથી આવતા હતા ને અમને એમ થયું કે અહીંયા આવી અમને પણ એવો વિચાર આવ્યો, અને આવી રીતે થઈ ગયું, અને આપણે સોશિયલ મીડિયામાં એવી રીતે મૂકી. કેમ કે એમને તો એમના ઓલું કે ને કાંડ બાવડામાં જે તાકાત હોય ને ઓલી ન હોય એમ, એમને ખબર હતી કે અમે ગમે એમ કરીને પૂરું પાડી દઈશું. અને કદાચ આ ન બને, કોઈ એટલું ફંડ એકત્ર ન થાય તો તમારી અને આ બધા યુવાનોની શું તૈયારી છે? તો જેમ બને તેમ મહેનત કરીને ઘરના પૈસા પાડીને પૂરું પાડી દઈશું એમ. ઘરના નાખીને મૂરા પ્રસંગ કરવાનો થાય. મિત્રો આ વાક્યમાં જ ઘણું બધું આવી ગયું કહેવાય. કેમ કે કદાચ આવું થાય તો ડેટ આગળ પાછળ કરવી પડે કે અત્યારે નહીં, હજી ફંડ નથી, અને ફંડ કદાચ ભેગું થાય ને કોઈ આગળ પાછળ થઈ જાય, પણ માતાજીની એટલી કૃપા કહેવાય અને દ્રઢ મનોબળ કહેવાય ને જે અંદરથી આવે, એમના દ્રઢ કે ના કરવું હોય મતલબ કરવું હોય. અને એ એક મેઇન વાત કે તમને આ બધી તાકાત આ બધું ક્યાંથી મળે? એમ તાકાત તો અમે મંદિરે બેવી છે ને એટલે ભગવાનના ભરોસે ચાલે છે અમારું બધું અહીંયા, અને અમને એવો ભરોસો છે કે મેરડી પૂરું પાડી દે છે અમારું. આ એક મેન વાત છે, મેલડી પૂરું પાડી દેશે. આટલું વાક્ય મિત્રો રહ્યું ને, મેલડી પૂરું પાડી દેશે, આ વાક્યમાં બધું આવી ગયું. કેમ કે એક પ્રકારની એમને આ શ્રદ્ધા છે, વિચારમાં રૂપિયો નથી પણ શ્રદ્ધા છે કે ઈ પૂરું પાડશે, અને આ શ્રદ્ધા જ એમના કામને પૂરું પાડશે. એવી મારી પણ માતાજીને નમ્ર વિનંતી છે કે 3 દીકરીનો ધામધૂમથી બધા આખું ધાંગધ્રા જોતું રહી જાય, આખું ગુજરાત જોતું રહી જાય એવો લગ્ન પ્રસંગ ગોઠવાય એવી મારી પણ ઈચ્છા છે, અને માતાજીને એવી પ્રાર્થના છે. અને તમે પણ શું કહેવા માંગશો કઈ, અને સંદેશ શું દેવા માંગશો? પહેલા તો તમે જે મળે તે સાથ સપોર્ટ કરો ભાઈ, અને બધા આવા નવા કાર્યક્રમ કરતા રહો. અને આવું ખાસ જો કે મા બાપ વગરની દીકરીઓને ધ્યાનમાં લઈને હાલો તો નાના વર્ગના છે એનો વાંધો ન આવે. એના માટે થોડુંક મહેનત કરતા રહેજો અને મદદ કરતા રહેજો બધાને. તો મિત્રો કોઈ લોકોને કદાચ એમ થાય વિડીયો દ્વારા કે કદાચ ફેક હોય, કેમ કે અત્યારે આવું બધું બહુ વધારે થઈ ગયું છે, લોકો જોવે. કેમ કે સોશિયલ મીડિયા અત્યારે ઘણા એવા પ્લેટફોર્મ બની ગયા, કમાવાનું સાધન હોય, તો ઘણા લોકોનું એમ લાગે કે આ ખાલી એમના વિડીયો બનાવ્યો હોય નામના કામ તેમ, પણ એવું નથી મિત્રો. જો કદાચ તમને પણ અંદરથી એવું થાય કે અમારે દાન દેવું છે, પણ આ સત્ય જગ્યાએ દાન જાય, કેમ કે દાન દે લોકોને ખબર નથી હોતી કે મારું દાન ક્યાં વપરાશે. આ એક મેન વાત છે. પણ એ લોકોને કદાચ એવી શંકા જાય તો રૂબરૂ અહીંયા આવીને અહીંના લોકો અને બધાને પૂછીએ કે આપણે વિશાલભાઈને પણ વાત કરીએ, જો અહીંયા રૂબરૂ આવે કદાચ તો વાંધો નહીં ને, એમને પૂરી ખાતરી ને કે સારી જગ્યાએ દાન જાય, સારી જગ્યાએ દાન જશે. અને આનું એડ્રેસ છે સુરેન્દ્રનગર રોડ, ઝાલાવાડ ગ્રાઉન્ડ ની સામે જનતાજી ની અંદર માતાજી બિરાજમાન છે. ત્યાં કારણે તમે રૂબરૂ કરો, કોન્ટેક્ટ કરો તો કરી શકો છો. તો મિત્રો આ આપણું અહીંનું એડ્રેસ હતું, ઝાલાવાડ ગ્રાઉન્ડ સામે ગુંદાવાડા મેરડી માતાજીનું મોટું મંદિર છે. તમે પણ કોઈ વાર સુરેન્દ્રનગર જાતા હોય તો અહીંયા દર્શન કરવા, ફાળાથી મહત્વ નથી પણ દર્શન કરવા એકવાર આવજો. અને અહીંયા દર્શન કરવા આવશો અને તમને આમ તમારા વિચાર બદલી જશે. માનું સ્થાનક કેને કહેવાય કે તમે મંદિરની બહાર કદાચ હોય
તો તમને ખરાબ વિચાર આવતા હોય કે આ ફલાણું, પણ મંદિરમાં જેવો તમારો પગ પડે અને તમારા વિચારો બદલી જાય એ આ માનું આ પવિત્ર વાતાવરણની તાકાત છે. મને હું આ બોલું છું, મારા શબ્દો મારા નથી, શબ્દ માના હે. મને તો ખાલી નિમિત્ત બનાવ્યો છે. બસ એટલું જ કહેવા માંગીશ કે કદાચ કોઈ લોકોને દાન દેવું હોય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો, અને રૂબરૂ આવવું હોય તો સુરેન્દ્રનગર રોડ પર આર્મીની પાસે ઝાલાવાડ ગ્રાઉન્ડની સામે ગુંદાવાડા મેરડી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં રૂબરૂ આવી રૂપિયો કદાચ દઈ શકો તોય પણ કઈ વાંધો નહીં, ફૂલ નહીં તો ફૂલની પાકડી દેજો. જય માતાજી, જય માં મેરડી. તો બોલો ગુંદાવાડા મેરડી માતાની. પેલા તમારું નામ કહી દો. મારું નામ રાહુલ ગમારા છે. અને માતાજી અહીંયા કેવા કેવા પરચા પૂર્યા એની વાત કરો. પરચાનું તો હવે એવું છે, એક પરચો હોય ને 1.5-2 મહિના અગાઉ એક પરચો આપ્યો હતો. એક બેન હતા, એ બેન ને આ જીન ચાલુ હતું ને ત્યારે એક સોનાની કડી મળી હતી. એ સોનાની કડી મળી હતી ને એ બેને હે ને કડી એને ઘરે જ રાખી હતી. બધાને પૂછ્યું પણ કોઈ જવાબ ન મળ્યો, એટલે એમ એમના ઘરે રાખી. એટલે એમે ઘરે રાખી પછી 2 મહિના પહેલા હે ને એ આવ્યા હતા અહીંયા મારી પાસે. મને કે સોનાની કડી મૂકવા આવીશું. 40 વર્ષ પહેલાની કડી એમને મળી હતી, 40 વર્ષ પહેલાની. હા હા. એટલે એ બેને એમ કીધું કે અત્યારે આ ખાલી કડી પડી છે, બાકી ઘરે નથી, સોનું નથી, કઈ નથી રહ્યું, એ કડી જ રહી છે. એવા માતાજીના પરચા. તો સૌથી પહેલા તો તમારું નામ કહી દો. આમ કયું ગામ કયું તમારું? ખળાના હી અહીંયા સાડીની શોપ છે અહીંયા ધાંગધ્રા. તો અહીંયા કેવી રીતે તમે દર્શન કરવા, એટલે કોઈ લઈને આવ્યું હતું કે? અમારે દુકાનની બાજુમાં ભાઈની દુકાન રાહુલભાઈની, એમના થ્રુ અમે પહેલા એકવાર દર્શન કરવા આવ્યા હતા. અહીંયા દર્શન કરવા આવ્યા ને પેલા માતાજી મને બધામાં માની એવું નથી. પછી જે દીથી અહીંયા દર્શન કરવા આવ્યા ને પછી તો એ માની લગ્ન એવી લાગી ને વાતે જ પૂછો. તો નતા થાય એવા કામ બધા માતાજીએ પૂરા કર્યા. ત્યારથી અમે સવારે ઘરેથી આવી એટલે પેલા અહીંયા માતાજીએ માથું ટેકી, પછી સાંજે જ્યારે દુકાન મંગલ કરી પછી પણ અહીંયા માથું ટેકીને પછી ઘરે જઈએ. અમુક વાર તો આખી રાત આવીને થઈ જાય. માતાજીનો પ્રભાવ જ એટલો. આ એક મોટી વાત કહેવાય ને, બહુ મોટી વાત. આમ તમને પરચા પણ ઘણા માતાજી અઢળક. એકાદો પરચો કોઈ હોય એવો તમને એવું લાગે કે કેવો હોય તો એવો એકાદો યાદ હોય કદાચ, કેમ કે ઘણા દીધા હોય એટલે. પરચામાં તો એવું છે કે મારો ભાઈ છેલ્લા 8 વર્ષથી નોકરી, સરકારી નોકરી માટે ટ્રાય કરતો હતો. પછી મેળ ન આવ્યો. પછી આ માતાજીને મેં અરજી મૂકી કે ભાઈ આનું કામ થઈ જાય. તો પછી માતાજીએ એવું કામ કરી દીધું કે જ્યારે સરકારી નોકરી કરતા અત્યારે વધારીનો પગાર થઈ ગયો. એ પછી માતાજીને તો પહેલાથી ને માનું, પછી જ મારું કામ થયું એવું નથી. માતાજી ઉપર શ્રદ્ધા ફૂલ, પણ એ પછી અત્યારે મારું કામ બહુ મોટું થઈ ગયું. અત્યારે અહીંયા સેવા કેટલો ટાઈમ તમે આપતા હશો? સેવામાં તો જો કઈ પ્રસંગ કે એવું હોય તો અહીંયા જ હોય. દુકાને આ ભાઈ બેઠા હોય, હું તો અહીંયા જ હોય લગભગ. બાકી સવારે આવી, સવારે ઘરેથી 8:30 વાગે નીકળી ગઈ અને અહીંયા 10:30 સુધી બેઠા હોય. જે કઈ સેવાનું કામ છે આ તે. તો આવડું મોટું ભગીરથ ઉમદા કાર્ય થઈ રહ્યું, 3 દીકરીના લગ્ન થઈ રહ્યા, તો એના વિશે તમે શું કહેવા માંગશો? આ કાર્ય તો માતાજી કરે તો જ થઈ શકે અને બહુ સારું કાર્ય. અમે તો બને એટલી સેવા કરી. તો તમારું શું કેવું? આ તો આની દયા હોય ને તો જ આવા કાર્ય થાય, ને તો અસંભવ છે કાર્ય. અસંભવને સંભવ કરવા માટે થઈને જ અમે બધા મહેનત કરીએ છીએ આ કાર્ય. તમે દરરોજ સવારે હા, 2 ભાઈ સાથે જ હોય. સવારના ઘરેથી આવી, પહેલા માતાજી આવી, અહીંયા નમન કરી અને પછી દુકાને જઈએ છીએ. આના ઉપર જે છે આની ઉપર છોડી દીધું છે. આ કરે જ સાચું. તમે શું લોકોને કહેવા માંગશો જે કદાચ અહીંયા દર્શન કરવા અંદરથી ઈચ્છા થાય, તમે શું કહેશો? આના પરચા અપરંપાર છે. આના પરચાની વાત થાય એમ નથી. આના ખુદના મારા પણ અનુભવ છે એવા કે મને પણ એવા પરચા આપેલા છે. જેને ભાવના હોય આવીને દર્શન કરીને 100% એના કામ થઈ જાય છે. એની ખાતરી હું તમને આપું છું. લ્યો ને મિત્રો, તો આ તમે જોઈ રહ્યા છો, આ 2 ભાઈ છે, એમના મુખે તમે પરચા સાંભળ્યા. કેમ કે હું કહું તો આ 2 નંબરની વાત કહેવાય, પણ આ લોકો અહીં જે પરચા પૂર્યા છે માતાજીએ, અને એમના સામે તમે જોઈ રહ્યા છો, એમના મુખે કહી રહ્યા છે. તમને પણ કદાચ એવું લાગે તમારા કોઈ કામ ન થતા હોય અને આ વિડીયો જોવો અને એમ લાગે કે અમારે પણ દર્શન માટે આવવું છે, તો અહીંયા એકવાર જરૂર આ ગુંદાવાડી મેલડી માતાજીના દર્શને જરૂરથી આવજો.
હું સાફ સફાઈ કરું ને ત્યાં સુધી મારા હાથમાં ફેર હજી. એટલે હાથમાં થયું તું શું? ઓલો વિકલાંગ હતો થોડો. હા કઈ જગ્યાએ બતાવો જરા. અહીંયા. અને ફેર શું પડ્યો? ફેર હતા 80%. હા અત્યારે મતલબ દુખતો નથી? દુઃખ તો કઈ નહીં, બધું કામે કરે, વજન ઉપાડી લો બધું. હા આ બધી કિની કૃપા? માતાજીની. મતલબ અહીંયા તમે જી દાન પૂન કર્યું કે અહીંયા સેવા ભક્તિ જી કરી એના માતાજીએ બદલો એક પ્રકારનો કહેવાય ને કે તમે આને કઈક 5 પછી આના ઓલામાં નાખો, કદાચ કોઈ લાખો દે આઈનો પ્રમાણે. તો મિત્રો આ દીકરીઓમાં આ એક મોટી વાત કરી, કેમ કે તમે ફૂલ નહીં તો ફૂલની પાકડી કદાચ 1 રૂપિયો પણ આપશો તો ભલે 1 રૂપિયો આપ્યો, પણ આ 1000 હાથ વાળી જગદંબા જોગમાયા માં મેલડી તમને 1 ના 1000 કરીને આપશે. આ પ્રથમ તમારી સામે આ પુરાવો છે મિત્રો. તો અહીંયા કેવી કેવી સેવા થાય તમારા મુખ્ય કહો બધા. સવારમાં જ્યારે હું આવું છું ત્યારે આ ગોપાલભાઈ અને આ સંજયભાઈ સવારમાં તો પ્રથમ આવીને પાણીથી નળીથી બધું ધોવી સાફસૂફ સાવરણથી સાફસૂફ કરીને મંદિરને વાડી ચોડીને સાફ કરીને કચરા પૂતા કરે છે, કતલાને ચણ નાખે છે, બિલાડીને દૂધ પાય છે, ઈ પ્લસ કબૂતરને ચણ નાખે છે, ઈ પ્લસ ગાયોને પણ નીણ નાખે છે. આવું બધું સેવાનું કાર્ય કરે છે. એ સિવાય માતાજીની સવારમાં ધૂપ કરવાનો, સવારમાં અગરબત્તી કરવાની 6:30 વાગે સવારમાં. આવું બધું સારું કાર્ય કરે છે. અને આ ગાંઠિયા નાખવાનું તમે કીધું. હા. મન કેટલા પેકેટ ગાંઠિયા? 50 થી 60 ગાંઠિયા તો ઓછામાં ઓછા, બાકી 100 થઈ જાય તો કઈ નક્કી નહીં. તો આ બધાનો ખર્ચો કોણ પૂરો પાડે? એ અમારા ગ્રુપ વાળા જેને જે ફાળો આપવો હોય, જેને 5 રૂપિયા આપે કે 10 રૂપિયા આપે કે 100 રૂપિયા આપે, સ્વેચ્છાએ એક મોટું કાર્ટૂન લાવી છે. એની અંદર જેને જે સેવા કરવી છે એ પોતે આવીને કરી જાય છે. હું ખુદ પણ આવું, હું ખુદ પણ નાખું છું. અને અનમન કેટલા જણા હશે ગ્રુપમાં અત્યારે? 63 જણા છે. 63 જણા. અને એથી વધારે હોય તો ના નહીં, અમુક આવી શક્યા ન હોય. હા એ તો કઈ વાંધો નહીં. અને આ ગ્રુપમાં કઈ મહિને ભંડોળ ભેગું કરો કઈ માતાજીનું કઈ નવું કરવા માટે એવું કઈ? 100 રૂપિયા મહિને 100 રૂપિયાનું ઉઘરાણું થાય. તમે શું કહેશો માતાજી? દરરોજ સવારમાં આવું છું, કુંડા ભરું, પોતા મારું, નળીથી સાફ સફાઈ કરું, બગીચો વારું ને કુંડા બુંડા ભરીને એટલી સેવા કરું માતાજીના આશીર્વાદ. એટલે આમ પ્રેરણા ક્યાંથી મળી? આમ અત્યારે કેમ કે યુવાન વર્ગ વધારે ભાગે PUBG વાળા ને ફ્રી ફાયર ને એ બધા અલગ પણ આવું ક્યારથી ગુજ્યું કે આવું કરવું છે? એમ માતાજી એવી લગ્ન ક્યારથી? 1.5-2 વર્ષથી આવી લગ્ન લાગી છે માતાજીની. એની ગાયો લઈને આવતો હતો ને વાળતો હતો, એની સેવામાં મને લાભ મળ્યો. તો આ બધું કર્યો હતો, કદાચ જીવનમાં પણ કઈક તો બદલાવ આવે. તો જીવનમાં પણ કઈક એવું થયું છે ને કે પેલા હું આવો હતો અત્યારે તો આવો થઈ ગયો માતાજી, એટલે કેવું લાગે આમાં અત્યારે તો ફૂલ બાદળ ને એની દયા છે. કોઈ ભગવાન માતાજી ને મંદિરે ઓછા જતા હોય, એના વિશે શું કહીશ? કે જવાય કે ન જવાય? જવાય ને. કેટલો ફેર પડે? ધાર્યા કામ કરે. તો મિત્રો અત્યારે આપણી સાથે માં ગુંદાવારી મેલડી માના સ્થાનકે જેમનો મઠ છે એ પરિવારના 2 સભ્યો પણ આપણી સાથે છે. તો થોડી ઘણી વાતો એમની પણ સાથે કરીએ. તો સૌથી પહેલા તો તમારું નામ કહી દો કે તમારું નામ શું? મારું નામ ચાવડા બાબુલાલ. હું આ મઠ અમારા ચાવડા પરિવારનો છે. આ લગભગ 250 થી 300 વર્ષની આજુબાજુ જૂનો મઠ છે. તમારા પરિવારના અત્યારે દર્શન કરવા બધા આવે છે? હા અત્યારે. તમારું નામ? નીતિનભાઈ મગનભાઈ ચાવડા. તમારા માતાજીનો મઠ રહેવાનું કઈ આ જગ્યાએ ધાંગધ્રામાં દરરોજ દર્શન કરવા? તો દરરોજ. તમને આમ કેવું લાગે કે આવડું મોટું ધામ થઈ ગયું માતાજીનું, 18 વર્ષના લોકો અહીંયા આવે અને બીજી વાત કે આ 3 દીકરીઓના લગ્ન થાય છે, આ બહુ મોટી તમારા મઢે આ ઘટના બને છે, એટલે આ બહુ મોટી વાત કહેવાય. તો તમને આમ કેવું ફીલ કેવું થાય આમ અંદર? જો અમારા ચાવડા પરિવારના મઢે આવી ખુશીની વાત કહેવાય, બહુ સારું કહેવાય. ને 3 દીકરીઓ જે મા બાપ વગરની દીકરી છે એમના લગ્નનું આયોજન અત્યારે અમે 11મા મહિનામાં કરેલું છે. તમને આમ અંદર તમે કઈ કહેવા માંગશો, સંદેશ દેવા માંગશો? સંદેશમાં તો એવું છે જે અત્યારના નવ યુવાનો જે ખોટા પગલા ભરે છે એમને એટલું છે કે ભાઈ થોડુંક આવું પુણ્યનું કામ પણ કરતા રહો, એમ સાથ સહકાર આપો. હું ત્યાંથી 5-7 વર્ષની સેવા કરું ને મારું ઘરનું બધું હાયલું જાય, સુખ શાંતિ છે. પછી આ બધી કેની દયા? આમાં મેરી. તમે દરરોજ દર્શન કરવા આવો? ડેલી સવારમાં આવું 6 વાગે. અને સેવા કરું અને આરતી કરું, પૂજા કરું, પણ એની દયાથી બધું હાયલું જાય.
જય માં મેલડી. મિત્રો, છેલ્લે એટલું જ કહીશ કે તમે પણ આવા ભગીરથ કાર્યમાં સહભાગી બનવા માંગો છો તો થોડું ઘણું અનુદાન તો આપજો જ આ મા બાપ વગરની દીકરી માટે. કારણ કે માં મેલડીના નામ પર કદાચ 1 રૂપિયો પણ સ્કેનર દ્વારા મોકલશો તો માં મેલડી 1ના 1000 કરી અવશ્ય આપશે. ઓલું કહેવાય ને કે મરું પણ માંગું નહીં અપને તન કે કાજ, પણ પરમાર્થ કે કાજ મને માંગતા ન આવે લાજ. જય માં મેલડી.